તો રાજકોટની 3 સરકારી ઇંગ્લિશ મીડિયમ શાળાઓના સંચાલન મુદ્દે વાલીઓ મેદાને ઉતર્યા છે। શાળાનું સંચાલન JHP એજ્યુકેશન ફાઉન્ડેશનને યથાવત રાખવાની માંગ કરી રહ્યા છે। કવિ શ્રી નર્મદ રવિન્દ્રનાથ ટાગોર અને ડોક્ટર હોમી ભાભા સ્કૂલના સંચાલનમાં ફેરફારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વાલીઓએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરી ખાતે વિરોધ દર્શાવી આવેદનપત્ર પાઠવ્યું છે। તેમના જણાવ્યા પ્રમાણે સંચાલન બદલાશે તો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડશે, જેને લઈ વાલીઓએ ચિંતા વ્યક્ત કરી છે। શૈક્ષણિક ગુણવત્તા, શિસ્ત અને પરિણામોથી ખુશ વાલીઓ હાલનું સંચાલન જ ચાલુ રાખવાની માંગ કરી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ અને JHP ફાઉન્ડેશન દ્વારા જે 3 સ્કૂલનું સફળ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલોનું સંચાલન થઈ રહ્યું છે, જેમાં એક કવિ રવિન્દ્રનાથ ટાગોર, ડોક્ટર હોમી જહાંગીર ભાભા અને કવિ શ્રી નર્મદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું સફળ સંચાલન થઈ રહ્યું છે, જે એજ્યુકેશન પ્રણાલી બાધિત થવાની સંપૂર્ણ શક્યતાઓની વચ્ચે અમારી વાલીગણોની માત્ર એટલી જ માંગ છે કે આ 3 સ્કૂલોને ફરીથી કાર્યપ્રણાલી એટલે કે મેનેજમેન્ટ પ્રણાલી ફરીથી JHP ફાઉન્ડેશન સંભાળે અને કોઈ પણ આર્થિક, સામાજિક કે રાજકીય કારણોસર એના દબાવમાં આવીને નિર્ણય લેવાયો હોય તો એ નિર્ણયમાં સંશોધન કરી સમસ્યાઓનો ઉકેલ શોધી અને આ નિર્ણયને ફરીથી બહાલ કરવામાં આવે, એ જ વાલીગણોની તમામ વાલીઓની માંગ